મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે રેલવે વ્યવહારને અસર થઈ છે। અનેક ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે સુરતના મુસાફરોએ ભારે પરેશાની વેઠવી પડી છે। સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે। વંદે ભારત, કર્ણાવતી અને ગુજરાત એક્સપ્રેસ સહિતની મુખ્ય ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે હાડસર અને પુણે ભુજ જેવી ટ્રેનોને વાયા જલગાંવ ડાયવર્ટ કરી દેવામાં આવી છે। મુસાફરોની મદદ માટે સુરત સ્ટેશન પર હેલ્પ ડેસ્ક કાર્યરત છે અને સતત એનાઉન્સમેન્ટ દ્વારા અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે। રેલવે વિભાગ દ્વારા ટ્રેનો ટૂંકાવીને પરિસ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસો ચાલુ છે। તો સુરતથી સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાઈ ગયા છે। શાહીસ, ટ્રેનોનું શેડ્યુલ કઈ રીતનાનું છે? કારણ કે વરસાદના કારણે ટ્રેન વિલંબથી પહોંચી રહી છે, તો કેટલાક રૂટ ડાયવર્ટ કે રદ કરવામાં આવ્યા છે, શું સમાચાર છે? બિલકુલ, તે મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતની અંદર વરસેલા વરસાદના કારણે ટ્રેનો પર અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન પર અત્યારે મુસાફરોનો ઘસારો જે છે તે જોવા મળી રહ્યો છે। આપણે એના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સુરત રેલવે સ્ટેશન પર અત્યારે મુસાફરોનો ઘસારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે જે મુંબઈ સહિતના દક્ષિણ ગુજરાતની અંદર જતી ટ્રેનો જે છે તે ખૂબ જ મુશ્કેલીમાં જે છે તે હાલ મુકાઈ ચૂકી છે। ત્યારે અહીંના મુસાફરો આપણી જોડે જોડાયા છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની મુશ્કેલી જે છે તે ભોગવવાનો વારો આવી રહ્યો છે। ત્યારે અહીંના મુસાફરો આપણી જોડે જોડાયા છે। કાકા, કા જઈ રહ્યા છો અને કેટલી તકલીફ પડી રહી છે? અમે જયપુર જઈ રહ્યા છીએ, ત્યારે અમે 12:30 અહીંયા આવેલા છીએ। તો 12:30 આવ્યા ત્યારે એમ કહેતા હતા 1:55 ટ્રેન આવવાની છે, આ અજમેર વીકલી આવે છે, આમાં અમારે જવાનું છે, અમારી રિઝર્વેશન છે સેકન્ડ એસીમાં। અમે આવીને બેઠા ત્યારે બાજુ પૂછતાછ કરીને કોઈ વ્યવસ્થિત અમને જવાબ મળ્યો નથી। પછી થાકીને થઈ ગયા એટલે તમારા મીડિયા જ્યારે અહીંયા દેખાઈ આ લોકોને, મીડિયા જ્યારે લાગો તો પહેલા જ્યારે બાજુ ફરતા થઈ ગયા છે તો પબ્લિકને થોડો બોલવાનો શરૂ કર્યો છે અને માઇક હાથ પર મીડિયા આવવા પછી એ લોકો પકડ્યું છે। આને હું ગેરંટી સાથે બોલું। બિલકુલ, જે અન્ય મુસાફરો છે એમની જોડે પણ વાત કરીશું। કેટલી તકલીફ પડી રહી છે, ક્યારથી બેઠા છો અને શું જવાબ મળી રહ્યો? 12:30 વાગ્યાના બેઠા છે અહીંયા, ત્યારે પૂછીએ છીએ ત્યારે કહે છે કેમ કે 1:55 ની ગાડી હતી એટલે 12:30 આવી ગયા હતા અને એક જ જવાબ કહે છે કે ભાઈ હજી સામે ગાડી ચાલી નથી અને અગર ચાલી છે તો રૂટ બદલાયેલું છે, પણ અહીંયા કેટલા વાગે આવશે ગાડી આવશે, લેકિન કેટલા વાગે આવશે એ કઈ ફિક્સ નથી। બિલકુલ, જે મુસાફરો રોજ જોવા મળી રહ્યો છે, અહીં હેલ્પ ડેસ્ક મૂકવામાં આવ્યો છે। તે હેલ્પ ડેસ્ક પર લોકો જે છે તે પૂછતાછ કરી રહ્યા છે અને તે પણ જણાવી રહ્યા છે કે ટ્રેન ક્યારે આવશે, કારણ કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ મુંબઈની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વાપી વલસાડ સાઈડ પર જે રીતના મુસળધાર વરસાદના કારણે અત્યારે ટ્રેનો જે છે તે ડાયવર્ટ કરવામાં આવી છે અને ટ્રેનો જે છે તે રદ કરવામાં આવી છે, ત્યારે મુસાફરો ખૂબ જ મુશ્કેલીની અંદર મુકાયા છે। સવારથી જે છે તે મુસાફરો અહીં આવ્યા છે, પરંતુ મુસાફરોના જણાવ્યા પ્રમાણે યોગ્ય પ્રકારે જવાબ નથી આપવામાં આવી રહ્યો તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અને ખૂબ ભયંકર પરિસ્થિતિ જે છે તે અત્યારે રેલવે ખાતે જોવા મળી રહી છે। સવારથી જ લોકો જે છે તે અહીં ટ્રેન પર ઉભા છે અને મુશ્કેલીનો સામનો જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। જી શાહીસ।